ચોટીલા સુરેન્દ્રનગર હાઈવે પર એસટી બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। સોમાસર ગામના પાટિયા પાસે રાજકોટ સુરેન્દ્રનગર રૂટની એસટી બસ ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ રોડની સાઈડમાં પલટી મારી ગઈ। એસટી બસમાં અંદાજે 30થી વધુ મુસાફરો પૈકી 5 વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી। સલામત સવારી એસટી અમારી એ માત્ર એક સૂત્ર જ રહી ગયું હોય તેવું લાગે છે। રાજકોટ સુરેન્દ્રનગર રૂટની બસ 30થી વધુ મુસાફરો ભરી જઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા એસટી બસ રોડ પરથી પલટી ગઈ હતી। આ ઘટના બનતા બસની અંદર ચીચિયારીઓ મચી જવા પામી હતી અને 30થી વધુ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા। આમ તો એસટી તંત્રએ સૂત્ર આપ્યું છે કે સલામત સવારી એસટી અમારી, પણ હવે તો એસટી ચાલકો પણ બેફામ રીતે રોડ પર ચાલતા હોય છે અને લોકોના જીવ પણ જોખમમાં મૂકતા હોય છે। ત્યારે આ ઘટનામાં 5 જેટલા લોકોને ઈજાઓ થવા પામી હતી। આ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી। મુકેશ ખક્કરનો રિપોર્ટ, તન્ના સમાચાર, ચોટીલા।